હવે આપણે જે લાસ્ટ વિડીયોમાં જોયું બરાબર, એના અંદર આપણે આલ્ફાબેટ્સ જોયા, એના અંદર વોવેલ્સ, કોન્સોનન્ટ જોયા. ત્યાર પછી આપણે એના પછીના વિડીયોમાં આપણે આર્ટિકલ્સ જોયા. આજે આપણે એક નવો ટોપિક ભણવાનો છે. કયો? ટેન્સીસ. ટેન્સીસ એટલે શું? એટલે કે ટેન્સ એટલે શું? તો ટેન્સ એટલે કાળ. આપણે બધા જાણે છે કે ટેન્સ મુખ્ય કેટલા હોય છે, એટલે કે મુખ્ય આપણે જોવા જઈએ તો મુખ્ય ટેન્સ કેટલા હોય છે? 3 હોય છે. કેટલા ટેન્સ હોય છે? 3 હોય છે. બરાબર. તો આપણે મુખ્ય જે 3 ટેન્સ છે એનું થોડુંક ડિસ્ક્રિપ્શન કરીએ, એટલે કે સમજીએ. પહેલા ટેન્સની વાત કરીએ તો આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ. કયો ટેન્સ કહીએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ત્યાર પછી આપણે બીજો ટેન્સ છે જેનું નામ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. અને આપણો થર્ડ એટલે કે ત્રીજો ટેન્સ છે જેનું નામ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે અહીં ધ્યાન આપજો કે ખાસ આપણા મુખ્ય જે કહેવાય તે મુખ્ય 3 ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સાદો વર્તમાન કાળ. બરાબર. ત્યાર પછી આપણો બીજો ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં કહીશું સાદો ભૂતકાળ. કયો કાળ? સાદો ભૂતકાળ. અને ત્રીજો ટેન્સ છે આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં કહીશું સાદો ભવિષ્ય કાળ. તો આ આપણા મુખ્ય કાળ 3 છે. બરાબર. એના પછીના જે પેટા કાળો બને છે એ આપણે અલગથી શીખીશું. પણ સૌપ્રથમ આપણે આજે ડિસ્કસ કરવાની છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ કોને કહેવાય અને એને ઓળખવાની સિમ્પલ, જેને આપણે કહેવાય ને કે શોર્ટકટ રીત આપણે આજે શીખવાની છે. બરાબર. તો સૌપ્રથમ તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ચર્ચા કરશું. ત્યાર પછી વાત કરીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને થર્ડ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની આપણે ડિસ્કસ કરીશું. તો આ 3 ટેન્સ વિશે આપણે ચર્ચા કર્યા પછી આપણે આગળના ટેન્સની ચર્ચા કરીશું. તો આપણે હવે સૌપ્રથમ કયો ટેન્સ શીખીશું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો ટેન્સ શીખીશું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જે આપણો ફર્સ્ટ જે કહીએ કે ફર્સ્ટ ટેન્સ છે. તો અહીંયા આપણે લખીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ આપણો પ્રથમ કાળ, જેને કહીએ કે ફર્સ્ટ જે ટેન્સ છે એ શીખીશું. હવે આ કાળને ઓળખવાની સિમ્પલ રીત કઈ અથવા એ ઉપયોગ ક્યારે થાય? તો જો સાદો વર્તમાન કાળ, ગુજરાતીમાં શું કહીશું? સાદો વર્તમાન કાળ. તો આપણે આ સાદો વર્તમાન કાળને ઉપયોગ કેવી રીતના કરશું અથવા એને ઓળખશું કેવી રીતના? તો જો સાદા વર્તમાન કાળનો ઉપયોગ વર્તમાનની ક્રિયા દર્શાવવા માટે થાય છે. ક્યારે થાય છે? સાદા વર્તમાન કાળનો ઉપયોગ વર્તમાનની ક્રિયા દર્શાવવા માટે થાય છે. હવે એને ઓળખવાની રીત સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે જ્યારે વાક્યની પાછળ એટલે કે ટેન્સની પાછળ એવરીડે, ડેલી, ઓલવેઝ જેવા શબ્દ હોય ત્યારે આપણે એને સાદો વર્તમાન કાળ કહીએ છીએ. એ વાત તો ઠીક છે, પરંતુ આપણને જો કદાચ એવરીડે, ડેલી, ઓલવેઝ જેવા શબ્દ વાક્યની પાછળ ના આપેલા હોય તો પછી એ વાક્યને ઓળખવાનું કેવી રીતના? એક વિચારવા જેવો પ્રશ્ન છે કે જ્યારે વાક્યની પાછળ ડેલી, એવરીડે અને ઓલવેઝ જેવા શબ્દ વાક્યની પાછળ હોય ત્યારે એને સાદો વર્તમાન કાળ કહેવાય. એ આપણને ખ્યાલ છે. પણ માની લો કે કદાચ સાદા વર્તમાન કાળનો જે વાક્ય છે એની પાછળ ડેલી, એવરીડે અને ઓલવેઝ જેવા શબ્દ ના હોય તો એને ઓળખશું કેવી રીતના? તો બરાબર. તો આપણે ફર્સ્ટ એની શોર્ટ રીત જોઈએ કે એને ઓળખશું કેવી રીતના. તો ફર્સ્ટ આપણે જોવાનું કે આઈ, વી, યુ અને ધે. ફરીથી બોલીશ, ધ્યાન આપજો. આઈ, વી, યુ અને ધે આ જે આપણા સર્વનામ છે. ટોટલ આપણા સર્વનામ 7 છે. કેટલા છે? 7. આઈ, વી, યુ, ધે અને હી, સી, ઇટ. પરંતુ આપણે પહેલા જોઈએ આઈ, વી, યુ, ધે ને સમજીએ. જ્યારે આઈ, વી, યુ, ધે હોય ત્યારે એની સાથે એટલે કે ક્રિયાપદ જે આપેલું હશે તો આઈ, વી, યુ, ધે સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. આ ખાસ ધ્યાન આપવા જેવી વસ્તુ છે. ફરીથી કહીશ, આઈ, વી, યુ, ધે સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે છે. આ ખાસ ધ્યાન આપજો. ફરીથી કહીશ, આઈ, વી, યુ, ધે સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ હોય? મૂળ રૂપ હોય. કયા ટેન્સની વાત કરું છું? સાદા વર્તમાન કાળની વાત કરું છું. કે સાદા વર્તમાન કાળને ઓળખવો હોય તો આપણે ક્રિયાપદની પાછળ મૂળ રૂપ જોવાનું છે. પણ ક્યારે? જ્યારે આ સર્વનામ હોય ત્યારે. કયા કયા? આઈ, વી, યુ, ધે હોય ત્યારે. હવે બાકીના આપણા સર્વનામ રહ્યા હી, સી અને
ઈટ. આ આપણા એક વચનના સર્વનામ છે 3. હવે આ સર્વનામની સાથે શું હોય તો આપણે જો પહેલો નિયમ જોયો કે આઈ વી યુ ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય અને હી સી ઇટ સાથે શું હોય તો જો વિચારજો અને ધ્યાન આપજો. તમને પણ મગજમાં આવી ગયું હશે કે હી સી ઇટ સાથે શું થાય તો શું લાગે અથવા શું આપણે ઉપયોગ કરી શકીએ તો હી સી ઇટ સાથે જે પણ ક્રિયાપદ આપેલું હશે એ ક્રિયાપદને શું લાગેલું હશે એસ અથવા ઈએસ પ્રત્યય લાગે છે. ફરીથી બોલીશ, ધ્યાન આપવાનું છે કે આઈ વી યુ ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને હી સી ઇટ સાથે ક્રિયાપદની પાછળ શું લાગે એસ કે ઈએસ. હવે આપણે પહેલા તો વાક્યને ઓળખીએ કે કયો વાક્ય કર્તા અથવા સર્વનામ છે, ક્રિયાપદ છે અને કર્મ છે. તો એક તમને એક્ઝામ્પલ આપું છું, સિમ્પલ છે, સમજવાની જરૂર છે. એક એક્ઝામ્પલ છે આઈ ઈટ એન એપલ. આ સેન્ટેન્સ ની અંદર જુઓ કે આ સેન્ટેન્સ ની અંદર પહેલા તો આ સેન્ટેન્સ ને રિકોગ્નાઇઝ કરીએ. રિકોગ્નાઇઝ મતલબ ઓળખીએ. તો આ સેન્ટેન્સ ને ઓળખવા માટે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે આ શું છે, આ વચ્ચે જે આપેલું એ શું છે અને જે છે લાસ્ટમાં છે એ શું છે આપણે સમજવું પડશે. તો પહેલા તો આપણે ટેન્સ ને ઓળખીએ. તો પહેલા એને આપણે આઈ ને કહીએ કર્તા. શું કહીશું એને? કર્તા કહીશું. શું કહીશું? કર્તા. જે ક્રિયા કરનાર હોય એને આપણે કર્તા કહીએ છીએ. ત્યાર પછી આપણે ઈટ છે, જો ઈટ જે છે ને એને આપણે કહીશું ક્રિયાપદ. શું કહીશું? ક્રિયાપદ. તો જે ફર્સ્ટ માં આપેલું છે એ આપણો કર્તા છે અને ઈટ જે આપેલું છે એ આપણો શું છે? ક્રિયાપદ છે. અને આ શું છે તો એન એપલ એ એનો કર્મ છે. હવે આ તો આપણને ગુજરાતીમાં ખ્યાલ આવ્યો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ, પરંતુ કદાચ કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય એ આપણને પણ ખબર હોવી જોઈએ. તો આપણે એ જોઈએ કે કર્તાને ઇંગ્લિશમાં શું કહીશું તો આપણે કર્તાને ઇંગ્લિશમાં કહીશું સબ્જેક્ટ. શું કહીશું? સબ્જેક્ટ કહીશું. ફરીથી એકવાર કહીશ કે કર્તા છે એ કર્તા ફર્સ્ટમાં હોય એ આપણા કર્તાને ઇંગ્લિશમાં શું કહીશું? સબ્જેક્ટ કહીશું. ત્યાર પછી આપણે ક્રિયાપદની વાત કરીએ તો ક્રિયાપદને આપણે ઇંગ્લિશમાં કહીશું વર્બ. શું કહીશું? વર્બ કહીશું. શું કહીશું? વર્બ. અને ત્યાર પછી આપણે આવ્યો કર્મ. તો આપણે કર્મને ઇંગ્લિશમાં કહીશું ઓબ્જેક્ટ. શું કહીશું? ઓબ્જેક્ટ કહીશું. તો જો ફરીથી કહું, આ આપણો સબ્જેક્ટ છે, આ જે વચ્ચે છે એ આપણો વર્બ છે અને જે એન પર આપેલું છે એ આપણો શું છે? ઓબ્જેક્ટ. એટલે કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. આ ત્રણ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. આ વાક્યને ઓળખવાની એક રીત છે કે ફર્સ્ટમાં હંમેશા કર્તા હોય, એની વચ્ચે આપેલું એ એનો ક્રિયાપદ છે અને લાસ્ટમાં એનો કરેલો કર્મ. એટલે કે કર્તા દ્વારા કરવામાં આવતો કર્મ. બરાબર? તો આ કર્તા, ક્રિયાપદ અને કર્મ આ વાક્યની એક ઓળખ છે. હવે આપણે ફરીથી આપણા સાદા વર્તમાન કાળને ઓળખવાની રીત પર જઈએ. ફરી એકવાર કહી દઉં, આઈ વી યુ ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને હી સી ઇટ સાથે ક્રિયાપદની પાછળ શું લાગશે? એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. એ સાદા વર્તમાન કાળને ઓળખવાના આ બે રીત. એક ત્રીજી રીત છે જે હું સાઇટ પર લખું છું. ધ્યાન આપજો. અહીંયા જે સાઇટ પર હું લખું છું તો હવે ધ્યાન આપજો કે આઈ વી યુ અને ધે આ જે આપેલું હોય ને તો એની સાથે ડુ વપરાય છે. શું વપરાય છે? ડુ. ફરીથી બોલીશ, આઈ વી યુ ધે સાથે શું વપરાય? ડુ. અને પછી વાત કરશું હી સી અને ઇટ ની તો એની સાથે શું વપરાય છે? ડઝ વપરાય છે. હવે હું તમને એમ કહી દઉં કે આઈ વી યુ ધે સાથે ડુ આવે અને હી સી ઇટ સાથે ડઝ આવે, પરંતુ ડુ અને ડઝ આપેલા હોય વાક્યમાં તો યાદ રાખજો કે ડુ અને ડઝ આપેલા હોય ને તો હંમેશા જે પણ ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. ફરીથી બોલું છું, 3 નિયમ બોલ્યો છું સાદા વર્તમાન કાળને ઓળખવાના એટલે કે રિકોગ્નાઇઝ કરવાના 3 નિયમ છે. પહેલો કે આઈ વી યુ ધે સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. ફર્સ્ટ થઈ ગયું ક્લિયર? ઓકે. સેકન્ડ જોઈએ કે હી સી ઇટ સાથે ક્રિયાપદની પાછળ શું લાગે? એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. એને પણ આપણે સાદું વર્તમાન કહી શકીએ. અને ત્રીજો નિયમ કે આઈ વી યુ ધે સાથે ડુ વપરાય અને હી સી ઇટ સાથે ડઝ વપરાય છે. અને એ ડુ અને ડઝ જો વાક્યમાં આપેલા હોય અથવા લખેલા હોય તો સમજી લેવાનો સાદો વર્તમાન કાળ જ કહેવાય, પરંતુ ડુ અને ડઝ સાથે આપણે ક્રિયાપદનું કયું રૂપ જોવાનું? મૂળ રૂપ જોવાનું છે. હવે થોડાક એક્ઝામ્પલ એક બીજું આપું છું કે આપણે સાદા વર્તમાન કાળના થોડાક એક્ઝામ્પલ એટલે ઉદાહરણ જોઈએ કે એ ઉદાહરણ કયા છે કે આપણે એને સાદો વર્તમાન કાળ કહી શકીએ. બરાબર? એક એક્ઝામ્પલ લઉં છું કે હી draws a picture. ફરીથી બોલીશ, ફૂલ સ્ટોપ. He draws a picture. હવે તમે આ
જે સેન્ટેન્સ છે કયા કાળનો છે ઓળખવો તો કેવી રીતના ઓળખશો? તો તમને મેં નિયમ બતાવ્યો છે. 3 નિયમને ધ્યાન પર રાખવાના છે. આઈ યુ ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હી સી ઇટ સાથે ક્રિયાપદની પાછળ એસ કે એસ પ્રત્યય લાગે. આઈ વ્યુ ધે સાથે ડુ વપરાય અને હી સી ઇટ સાથે ડઝ વપરાય અને ડુ ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો હવે આ વાક્ય મેં લખ્યું છે કયા ટેન્સનું અથવા કયા કાળનો છે કહી શકાય તો કેવી રીતના કહેશો તમે? તો નિયમ પર જો શું આપેલું છે? હી આપણું સર્વનામ છે એટલે એને આપણે કર્તા કહીશું. વચ્ચે આપેલું છે જે એનો ક્રિયાપદ છે અને અ પિક્ચર એનો કર્મ છે જેને આપણે ઇંગ્લિશમાં કહીશું હી સબ્જેક્ટ છે. ડ્રોઝ એનો વર્બ છે અને અ પિક્ચર એનો ઓબ્જેક્ટ છે. હવે આપણે ઓળખવાની વાત કરીએ તો હી ડ્રોઝ લખેલું છે. શું આવ્યું છે? હી. અને હી ની સાથે જે ક્રિયાપદ આપેલું છે એને કયો પ્રત્યય લખેલો છે? એસ પ્રત્યય લખેલો છે. બીજો નિયમ જો હી સી ઇટ સાથે ક્રિયાપદ જે છે આપણો ક્રિયાપદ કહેવાય. તો આ ક્રિયાપદની પાછળ શું ક્રિયાપદને કયો પ્રત્યય લાગે? એસ કે એસ પ્રત્યય લાગે તો એને પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અથવા સાદો વર્તમાન કાળ કહી શકીએ છે. તો આ વાક્ય કયા કાળનું કહી શકાય? સાદા વર્તમાન કાળનું. એક બીજો ઉદાહરણ જોઈએ આપણે. બીજો ઉદાહરણ એવું છે કે ધે લાઈક અ બનાના અથવા બનાના. બરાબર. તો ધે લાઈક અ બનાના. તો આ વાક્યની અંદર આપણે બહુવચનમાં રૂપમાં લઈ લઈએ. બરાબર. તો આ વાક્યની અંદર આપણે જે ધે લાઈક બનાનાસ લખેલું છે તો આ વાક્યની અંદર કયો કાળ વપરાયો છે એ જોવાનું છે. તો જો શું વપરાયો? ધે. હવે ધે આપણો સબ્જેક્ટ, લાઈક એનો વર્બ અને બનાનાસ એનો ઓબ્જેક્ટ. તો આ વાક્યની અંદર કયો કાળ છે એ આપણે જોવાનું. તો આ વાક્ય કયા કાળનો છે જોવું હોય તો નિયમ પર જો. તો શું છે? આઈ હોય, વી હોય, યુ હોય કે ધે હોય. બરાબર છે. ફરીથી બોલીશ. આઈ હોય, વી હોય, યુ હોય કે ધે હોય તો એની સાથે ક્રિયાપદનું કયું રૂપ જોવાનું? મૂળ રૂપ જોવાનું. શું વપરાયું છે? ધે. અને ધે સાથે જોઈ લો ક્રિયાપદનું કયું રૂપ છે? મૂળ રૂપ છે. એની પાછળ કોઈ પણ એસ કે એસ પ્રત્યય લાગેલો નથી. એટલે આઈ વી યુ ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો પણ એને સાદો વર્તમાન કાળ કહી શકાય છે. એક ત્રીજો નિયમ જોઈએ આપણે. તો ત્રીજા નિયમમાં એવું કહીએ કે સી ડઝ jump on the tree. હવે જોજો સી ડઝ જમ્પ ઓન ધ ટ્રી. તેની વૃક્ષ પર કૂદી રહી છે. શું વપરાયો? સી. સી સર્વનામ છે એની સાથે ડઝ વપરાયો છે. ફરીથી નિયમ પર જોજો. હી સી ઇટ સાથે શું વપરાય? ડઝ વપરાય. એ પણ સાદો વર્તમાન કાળ સૂચવે છે. આપણો નિયમ છે કે આઈ વી યુ ધે સાથે ડુ, હી સી ઇટ સાથે ડઝ વપરાય અને ડઝ અને ડુ બંને હોય તો ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે છે. તો જોઈ લો સી સાથે શું વપરાયો? ડઝ અને ડઝ સાથે ક્રિયાપદનું કયું રૂપ છે? મૂળ રૂપ. જમ્પ એ મૂળ રૂપ છે. એની પાછળ કોઈ એસ કે એસ લાગેલો નથી એટલે એને પણ આપણે સાદો વર્તમાન કાળ કહી શકીએ છે. તો આ સાદા વર્તમાન કાળને ઓળખવાની એકદમ સિમ્પલ રીત છે. બરાબર. તો એ આપણે રીતને ફોલો કરવાની છે. બરાબર. ધ્યાનથી જોઈ લેજો અને આ બધું લખી લેજો જે તમને આગળ જતા કામ લાગશે. એટલે આ થયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને ઓળખવાની સિમ્પલમાં સિમ્પલ રીત કે આપણે સાદા વર્તમાન કાળને કેવી રીતના ઓળખી શકીએ. બરાબર છે. હવે આ પછી આપણે એના પછીનો બીજો ટેન્સ જોઈશું જેને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ કહીએ એટલે કે સાદો ભૂતકાળ કહીએ છીએ. આપણે જે હમણાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયું એવી રીતના હવે આપણો બીજો ટેન્સ આયા સિમ્પલ પાસ્ટ ટેન્સ જેને આપણે ગુજરાતીમાં શું કહીશું? સાદો ભૂતકાળ. શું કહીશું? સાદો ભૂતકાળ. હવે આપણે સાદા ભૂતકાળને ઓળખીએ. પહેલી વાત તો એ કે સાદા ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં બનેલી ઘટના એટલે કે ગઈકાલે બનેલી ઘટના માટે આપણે વાપરીએ છીએ. એટલે જે સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય? ગઈકાલે એટલે કે આપણે ગઈ નાઈટે કે ગયા બપોરે કે મતલબ ગઈકાલે આપણે જે પણ ઘટના બની એને દર્શાવી હોય તો એને આપણે સાદો ભૂતકાળ એટલે ભૂતકાળ. ભૂતકાળ એટલે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. બરાબર. સાદા ભૂતકાળમાં પણ અમુક સેન્ટેન્સની પાછળ અમુક વર્ડ્સ આવે છે જેનાથી આપણે એને ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે લાસ્ટ વીક, લાસ્ટ નાઇટ, લાસ્ટ ડે એવા શબ્દ હોય ને તો આપણે એને સાદો ભૂતકાળ કહી શકીએ છીએ. બીજો યસ્ટરડે આ પણ વર્ષ એવો છે કે જે વાક્યની પાછળ હોય તો આપણે એને સાદો ભૂતકાળ કહી શકીએ છીએ. પણ કદાચ મેં તમને આગળ હમણાં વાત કરી એમ કે કદાચ લાસ્ટ વીક, લાસ્ટ ડે, લાસ્ટ યર અથવા લાસ્ટ નાઇટ અથવા યસ્ટરડે જેવા શબ્દ વાક્યની પાછળ ના હોય તો આપણે એને કેવી રીતના ઓળખી શકાય? બરાબર. તો આપણે સૌપ્રથમ તો આપણે સાદા ભૂતકાળનો ઓળખો તો આપણા સર્વનામ તો પહેલા આવશે. જે 7 સર્વનામ છે એ 7 સર્વનામનો ઉલ્લેખ કરી દઈએ. આઈ, વી,
યુ ધે, પછી છે હી સી અને ઇટ. આપણા સાથે સાથ સર્વનામને એક સાથે લખ્યા છે. એનું કારણ એક જ છે કે સાદા ભૂતકાળમાં એનો રૂલ્સ થોડોક અલગ છે. જેમ સાદા વર્તમાન કાળમાં આપણે હમણાં જોયું કે આઈ વ્યુ ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, હી સી ઇટ સાથે ક્રિયાપદની પાછળ એસ કે એસ પ્રત્યય લાગે છે, બરાબર. તો આ સાદા ભૂતકાળનો નિયમ જરાક અલગ છે કે સાથે સાથ સર્વનામ જોઈ લેવાનું. તો આઈ વ્યુ ધે હી સી ઇટ સાથે આ જે સાથે સાથ સર્વનામ હોય તો આ સાત સર્વનામ સાથે જે પણ ક્રિયાપદ આપેલું હોય તો એની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? ભૂતકાળનું રૂપ આવે છે. કયું રૂપ આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે, બરાબર. તો આપણે ખાસ એ ધ્યાન પર લેવાનું છે કે આઈ વ્યુ ધે અને હી સી ઇટ સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. તો આ થયો સાદા ભૂતકાળની વાત કે સાદા ભૂતકાળનો ઓળખ હોય તો એમ તો સહેલું જ છે, પણ સમજવું પડશે કે જે આપણા સાત સર્વનામ છે એની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. એટલે ભૂતકાળનું રૂપ એટલે હું થોડાક તમને અહીંયા રૂલ્સ લખી દઉં છું કે જે તમારા મગજમાં અથવા ખ્યાલ આવી શકે. દાખલા તરીકે આપણે કહીએ કે મૂળ રૂપ, પછી ભૂતકાળના રૂપ, બરાબર, અને ભૂત કૃદંત. આ ખાસ ધ્યાન આપવા જેવું છે. તો આ ત્રણ મેં લખ્યા કે મૂળ રૂપમાં કયા? દાખલા તરીકે આપણે વાત કરીએ કે ઈટ, તો બરાબર, તો ઈટ નું ભૂતકાળનું રૂપ શું થાય? તો ઈટ નું ભૂતકાળનું રૂપ થાય એટ. શું થશે? એટ. અને એનું ભૂત કૃદંત થશે ઈટન. શું થશે? ઈટન થશે. પછી બીજું છે ગીવ, GIV, ગીવ. તો ગીવ નું ભૂતકાળનું રૂપ શું થશે? ગેવ. શું થશે? ગેવ. અને ભૂત કૃદંત થશે ગીવન. પછી બીજું છે રાઈટ. રાઈટ એટલે લખવું, તો રાઈટ, WRIT, રાઈટ નું ભૂતકાળનું રૂપ શું થશે? રોટ થશે. શું થશે? રોટ. અને એનું ભૂત કૃદંત થશે રિટર્ન. શું થશે? રિટર્ન થશે. ત્યાર પછી આપણે લઈએ ટેક, TAK. તો ટેક નું મૂળ રૂપ આપણે ટેક છે, ટેક નું ભૂતકાળનું રૂપ વાત કરીશું તો ટેક નું ભૂતકાળનું રૂપ શું થશે? શું થશે? ટૂંક થશે. અને એનું ભૂત કૃદંત થશે ટેકન થશે, બરાબર. એવી રીતના આપણે વાત કરીશું કે ટીચ. ટીચ એટલે ભણાવો અથવા શીખવવું, તો ટીચ નો ભૂતકાળનું રૂપ થશે ટોટ. શું થશે? ટોટ, TAUGHT. અને એનું ભૂત કૃદંતમાં શું થશે? ટોટ નું ટોટ, બરાબર. એવી રીતના આ રૂપો આપેલા છે, એ રૂપોને આપણે સમજવા પડશે. બીજો બી એક રૂપ છે જેને આપણે બાય, બાય એટલે ખરીદવું, BUY. તો બાય નું ભૂતકાળનું રૂપ બોટ. શું થશે? બોટ, BOUGHT, BOUGHT. તો આ મૂળ રૂપ, આ ભૂતકાળ રૂપ અને આ ભૂત કૃદંત. આપણો નિયમ શું છે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જોવાનું છે. સાદા ભૂતકાળ વિશે ભણી રહ્યા છે તો આપણે જે ભૂતકાળના રૂપો છે એના વિશે પણ સમજ હોવી જોઈએ. આ મેં તમારા જોડે થોડાક એક્ઝામ્પલ લખ્યા છે, એને આપણે ધ્યાનથી સમજી લેવાના છે, બરાબર. તો આ રૂપ છે. હવે એના પછી એમ તો ઘણા બધા છે પણ આપણે આટલા હમણાં સમજીએ. હવે બીજો એક રૂલ્સ છે સાદા ભૂતકાળનો કે જે આઈ વ્યુ ધે હી સી અને ઈટ આ આપેલા હોય, એટલે કે આઈ વ્યુ ધે અને હી સી ઇટ આપેલા હોય તો એની સાથે શું વપરાશે? ડીડ વપરાશે. શું વપરાશે? ડીડ. અને ડીડ આપેલું હોય તો ડીડ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. ક્યારે? જ્યારે વાક્યમાં ડીડ વપરાયું હશે ત્યારે. એટલે આપણે જેમ સાદા વર્તમાન કાળમાં ડુ ડસ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે ને, એવી જ રીતના સાદા ભૂતકાળમાં પણ આઈ વ્યુ ધે હી સી ઇટ સાથે ડીડ વપરાય અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે સાદા ભૂતકાળના આપણે બે નિયમો યાદ રાખવાના. ફર્સ્ટ કે આઈ વ્યુ ધે સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. ક્લિયર? ફરીથી બોલીશ, આઈ વ્યુ ધે સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. અને બીજો નિયમ કે આઈ વ્યુ ધે સાથે અથવા આઈ વ્યુ ધે અને હી સી ઇટ સાથે શું વપરાય? ડીડ વપરાય. પણ જો ડીડ વાપરેલું હોય તો ક્રિયાપદનું કયું રૂપ હશે? મૂળ રૂપ હશે. આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ. હવે એક એક્ઝામ્પલ આપું છું કે દાખલા તરીકે સી એટ અ મેંગો. આ વાક્યની પાછળ હું લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, યસ્ટરડે જેવા શબ્દો લખતો નથી, કારણ કે આપણે એ શબ્દથી સરળતાથી ઓળખી જઈએ, પણ એના નિયમ પણ આપણને ખ્યાલ હોવા જોઈએ, બરાબર. તો આ વાક્ય અથવા આ સેન્ટેન્સ કયા કાળનું છે વિચારો. તો જો સી એટ અ મેંગો છે, તેણી કેરી ખાતી હતી અથવા ખાધી હતી. તો આ વાક્યની અંદર સી એટ અ મેંગો કયા કાળનું કહી શકાય? વિચારો. ફરીથી કહીશ, આપણે ગયા સાદા વર્તમાન કાળમાં જોયું કે કર્તા, ક્રિયાપદ અને કર્મ હોય છે. એને આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ કહીએ છીએ. કર્તા, ક્રિયાપદ અને કર્મ. પણ હવે કાળ ઓળખવાની વાત થઈ તો આ વાક્ય કયા કાળમાં છે? તો જુઓ શું આવે છે?
એટ આપેલો છે. એટ કયું રૂપ છે? ભૂતકાળનું રૂપ છે. એટલે આપણે આ કયા કાળ કહી શકીએ? સાદો ભૂતકાળ કહી શકીએ છીએ. એને આપણો નિયમ છે કે આઈ ગયું તે અને હી સી ઇટ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? ભૂતકાળનું રૂપ આવે. એટલે એટ આવ્યો તો એટ આવ્યો એટલો મતલબ આ કયા કાળ? સાદો ભૂતકાળ છે. એક બીજો ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે છે કે વી wrote the stories. We wrote the stories. હવે આ વાક્ય કયા કાળનું છે? આ સેન્ટેન્સ કયા કાળનો છે? તો તમારે વિચારવાનું છે કે વી છે, વી સાથે જો આઈ વી દે અને હી સીટ સાથે ક્રિયાપદનું કયું રૂપ જોવાનું છે? ભૂતકાળનું રૂપ જોવાનું છે. તો જો વી આવ્યું, વી સાથે ભૂતકાળનું રૂપ જોઈ લો. શું છે? રાઈટ. અને રાઈટ નું ભૂતકાળનું રૂપ શું થશે? રોટ થશે. એટલે આપણે એ પણ કહી શકીએ કે આ પણ સાદા ભૂતકાળનું વાક્ય છે. એક ત્રીજું ઉદાહરણ જોઈએ. You did drink water. હવે તમે દોડાવો કે આ સેન્ટેન્સ જે છે ત્રીજો લખ્યો મેં એ કયા કાળનો હોઈ શકે? તો જો શું આવ્યો? યુ આવ્યો. હવે આપણો નિયમ જો આઈ વી યુ દે સાથે અને ઈ સીટ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જોવાનું છે. અને બીજો નિયમ કે આઈ વી યુ દે અને હી સીટ સાથે ક્રિયાપદની સાથે શું લખી શકાય? ડીડ લખી શકાય. અને ડીડ આપેલું હોય તો ક્રિયાપદનું કયું રૂપ હશે? મૂળ રૂપ હશે. તો જો યુ છે, યુ સાથે શું વપરાયો? ડીડ વપરાયો. હવે ડીડ સાથે જે ભૂતકાળ રૂપ છે ડ્રિંક, એ ડ્રિંક નું આપણે ભૂતકાળનું રૂપ લખી શકતા નથી. કારણ કે આપણો નિયમ જ છે કે જ્યારે વાક્યમાં ડીડ આપેલું હોય તો ડીડ સાથે ક્રિયાપદનું હંમેશા કયું રૂપ આવે? મૂળ રૂપ આવે છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ડીડ આપેલું ના હોય વાક્યની અંદર તો ભૂતકાળનું રૂપ ચેક કરી લેવાનું કે ભાઈ ભૂતકાળનું રૂપ છે કે નહીં. અને જો વાક્યમાં ડીડ આપેલું હોય તો સમજી જવાનું કે એ પણ સાદા ભૂતકાળનું વાક્ય છે. એટલે ડીડ સાથે જો ડીડ આપેલું હોય તો ડીડ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવે છે. બરાબર. તો આ આપણે સાદા ભૂતકાળ ઓળખવાની એકદમ સિમ્પલ રીત જોઈ. હવે પછી આપણે નવો કાળ એટલે કે જે હવે આપણો બાકીનો રહ્યો કાળ કયો કાળ છે? સાદો ભવિષ્યકાળ. એના વિશે ભણીશું. આ જે આપેલું છે એને આપણે નોટ ડાઉન કરી લેવાનું છે. હવે આપણે જે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ એના વિશે ડિસ્કસ કરી. હવે આપણો જે મુખ્ય ત્રીજો કાળ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. આપણે આને ખાસ ધ્યાન પર લેવાનું છે કે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ ક્યારે કરી શકાય. બરાબર છે. હવે તમને નામ પરથી ખ્યાલ આવી ગયો છે કે સાદો ભવિષ્યકાળ. ભવિષ્ય એટલે બનવાની ઘટનાઓ જે બની નથી. માની લો કે હું આવતીકાલની વાત કરું કે આવતીકાલે સ્કૂલ આવીશ, તો આવતીકાલની હું સ્કૂલ આવીશ તો એ વસ્તુ દર્શાવી હોય તો મારે કયા કાળમાં દર્શાવવી પડે? સાદા ભવિષ્યકાળમાં દર્શાવવી પડે. બરાબર. તો આપણે સાદા ભવિષ્યકાળની ચર્ચા કરીશું. સાદા ભવિષ્યકાળમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ યાદ રાખવાની કે સાદા ભવિષ્યકાળમાં વિલ અને સેલ નો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? વિલ અને સેલ નો. અને વિલ અને સેલ નો ઉપયોગ થયા પછી ક્રિયાપદનું કયું રૂપ આવે એ આપણે ડિસ્કસ કરીશું. તો સૌપ્રથમ તો આપણા સર્વનામ ઇમ્પોર્ટન્ટ છે. ખરેખર યાદ રાખજો કે આપણા માટે 7 સર્વનામ ઇમ્પોર્ટન્ટ હોય છે અને 7 સર્વનામને ધ્યાન પર લેવાના છે આપણે. બરાબર. તો 7 સર્વનામમાંથી હું તમને સર્વનામ છૂટા પડી આપું. એક આઈ અને એક વી. બાકી રહ્યા યુ, ધે, હી, સી અને ઇટ. મેં અલગ કેમ લખ્યા? તમારા મનમાં પણ પ્રશ્ન થતો હશે કે સાહેબ આ પ્રશ્ન અથવા સર્વનામ અલગ કેમ લખ્યા? તો અલગ લખવાનું એક કારણ એક જ છે કે મારે આઈ અને વી સાથે વિલ અથવા સેલ નો ઉપયોગ કરવાનો છે. કયો બે થશે એ તમને સમજાવવાનું છે આજે. અને યુ, ધે, હી, સીટ સાથે વિલ આવશે કે સેલ એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. સિમ્પલ છે. આપણે યાદ રાખજો કે આઈ અને વી સાથે હંમેશા સેલ લખાય. ગ્રામરનો નિયમ છે આ. ખાસ યાદ રાખજો. ફરીથી એકવાર બોલીશ કે આઈ અને વી સાથે શું લખી શકાય? સેલ લખાય છે. આ ગ્રામર નો રૂલ્સ છે કે આપણે આઈ અને વી સાથે સેલ લખી શકીએ છીએ. બીજું કે યુ, ધે, હી, સી, ઇટ. તો આની સાથે શું આવશે? સિમ્પલ છે. તમારા મગજમાં પણ આવી ગયું હશે કે યુ, ધે, હી, સી, ઇટ સાથે આપણે શું લખી શકાય? વિલ લખી શકાય. કેમ કે રહ્યો ખાલી કયો? વિલ. હવે દેખો આઈ અને વી સાથે સેલ, યુ, ધે, હી, સી, ઇટ સાથે શું વપરાશે? વિલ વપરાશે. એટલે વિલ અને સેલ એ સાદો ભવિષ્યકાળ સૂચવે છે. હવે વિલ અને સેલ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો યાદ રાખજો કે આપણા જે સર્વનામ છે બરાબર સાથે સાથે સર્વનામ છે. માની લો હું લખું છું આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. પ્લસ એટલા માટે કરું છું કે દેખો આઈ અને વી સાથે આપણે સેલ લખવાનું, યુ, ધે, હી, સી, ઇટ સાથે આપણે વિલ લખીશું.
પ્લસ will સેલ એટલે કે આપણે will અથવા સેલ નો ઉપયોગ કરવાનો છે અને એની સાથે પ્લસ ક્રિયાપદનું વિચાર લો કયું રૂપ આવશે ફરીથી કહું છું ક્રિયાપદનું કયું રૂપ આવશે તો ક્રિયાપદનું કયું રૂપ આવશે મૂળ રૂપ આવશે ખ્યાલ આવી ગયો ફરીથી બોલીશ I અને we સાથે સેલ વપરાશે you they he she it સાથે આપણે will વાપરીશું અને સાથે સાથે સર્વનામ મેં એટલા માટે લખ્યા કે એક આપણે આ ફોર્મ્યુલો છે આ ફોર્મ્યુલો એવો છે કે આપણે આ કારણે લખવું હોય તો એની વાક્ય રચના કેવી રીતના લખાય તો દેખો I we you they he she it પ્લસ will અને સેલ નો ઉપયોગ કરવાનો હવે will અને સેલ નો ઉપયોગ તમને ખ્યાલ છે will અને સેલ નો ઉપયોગ કરવાનો અને એની સાથે જે પણ ક્રિયાપદ આવશે કયા રૂપમાં હશે મૂળ રૂપમાં હશે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ તો એક બે એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન આપજો કે એક્ઝામ્પલમાં આપણે પહેલા તો I અને we માંથી લખીએ બરાબર તો એક લખીએ I sell આપણે હવે સેલ નું ઉદાહરણ બનાવીએ મતલબ સેલ જે આપણો જે સહાયકારક ક્રિયા છે એનો ઉપયોગ કેવી રીતે થાય એનો આપણે ઉપયોગ કરીને બનાવીએ છીએ દેખજો ફરીથી કહું I અને we સાથે આપણે સેલ લખીશું એટલે મેં I સાથે શું લખ્યું છે સેલ લખ્યું છે બરાબર ધ્યાન આપજો ચલો I shall give you a pencil બરાબર આ વાક્યની અંદર આપણે I shall વાપર્યું છે બરાબર હજુ પણ એક વાત કહી દઉં કે આ કાળને ઓળખવાનું તો એક બીજું પણ છે જેમ આપણે આગળ જોયું કે વાક્યની પાછળ લાસ્ટ હોય તો સાદો ભૂતકાળ વાક્યની પાછળ એવરીડે ડેલી હોય તો સાદો વર્તમાન કાળ એવી રીતના ભવિષ્યકાળને ઓળખવાનું તો એના પાછળ પણ અમુક વાક્ય લાગે છે એના જેનું નામ છે આપણે કહીએ કે ટુમોરો કયો ટુમોરો અને નેક્સ્ટ એટલે કે નેક્સ્ટ ડે નેક્સ્ટ નાઇટ નેક્સ્ટ વીક નેક્સ્ટ યર આ નેક્સ્ટ શબ્દ પણ સાદો ભવિષ્યકાળ સૂચવે છે અને બીજું ટુમોરો ટુમોરો એટલે આવતીકાલે તો એ પણ સાદો ભવિષ્યકાળ સૂચવે છે તો હવે આપણે જોઈએ કે I અને we સાથે સેલ મેં આ એક ઉદાહરણ આપ્યું છે કે I shall give you a pencil હવે તમે આ કયો કાળ કહી શકો સિમ્પલ છે શું વપરાયો સેલ અને સેલ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવ્યો મૂળ રૂપ આવ્યો એને આપણે કયો કાળ કહીશું સાદો ભવિષ્યકાળ બીજું ઉદાહરણ જોઈએ આપણે we નું પાછું લઈ લઈએ તો we shall બરાબર we shall buy a car ફૂલ સ્ટોપ લખ્યું છે હવે તમે વિચારો કે we shall buy a car હવે આ વાક્યની અંદર કયો ટેન્સ એટલે કયો કાળ વપરાયો છે તો જો શું આવ્યો શેલ આવ્યો ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યો એટલે ખાસ યાદ રાખવાનું છે કે will અને shall સાદો ભવિષ્યકાળ સૂચવે છે અને will અને shall સાથે ક્રિયાપદનું કયું રૂપ આવી શકે મૂળ રૂપ આવે છે બરાબર આ ખાસ ધ્યાન રાખજો આપણે હવે will નું એક ઉદાહરણ લઈ લઈએ તો દાખલા તરીકે છે કે you will write a story આ કયા કાળનું છે તો સિમ્પલ છે શું વપરાયો will અને will સાથે ક્રિયાપદનું કયું રૂપ આવ્યો મૂળ રૂપ આવ્યો છે એટલે એને પણ આપણે ભવિષ્યકાળ કહી શકીએ છે કયો કાળ સાદો ભવિષ્યકાળ એક ચોથું ઉદાહરણ લઈ લઈએ કે she will teach and English આ વાક્ય જોયું આ વાક્ય પણ કયા કાળનું છે તો જો શું વપરાયો will વપરાયો અને will સાથે teach મૂળ રૂપ વપરાયો છે તો ફરીથી એકવાર રિવિઝન કરીશ કે સાદા ભવિષ્યકાળનો ઓળખ હોય તો કેવી રીતના ઓળખાશે તો સાદા ભવિષ્યકાળ ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે સાદા ભવિષ્યકાળમાં will અને shall વપરાય છે will અને shall સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે આપણે છૂટા પડ્યા તો I અને we સાથે શું લખાય shall લખાય અને you they he she it સાથે will લખાય છે આ બંનેને છૂટા પડ્યા કે shall કોની સાથે લખાય તો I અને we સાથે અને will કોની સાથે લખાશે તો you they he she it સાથે will લખાશે પછી એક વાક્ય રચના બનાવી આપણે કે will અને shall સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે મૂળ રૂપ આવે છે તો જોઈ લો એક વાક્ય રચના બનાવી I we you they he she it સાથે will shall લખી શકો અથવા will અને shall નો ઉપયોગ થાય છે વાક્ય રચનામાં અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે તમારે ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું કે will અને shall સાદો ભવિષ્યકાળ સૂચવે છે will અને shall સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે એના ઉદાહરણ લખ્યા છે કે I shall give you a pencil shall આવ્યો અને ક્રિયાપદનું મૂળ રૂપ સાદો ભવિષ્યકાળ કહેવાશે shall આવ્યો shall સાથે ક્રિયાપદનું મૂળ રૂપ buy એટલે મૂળ રૂપ આવ્યો એટલે સાદો ભવિષ્યકાળ કહીશું ટૂંકમાં એવું યાદ રાખવાનું કે will અને shall ભવિષ્યકાળ સૂચવે છે અને will અને shall સાથે ક્રિયાપદના મૂળ રૂપ આવે છે બરાબર આ સાદા ભવિષ્યકાળની એક શોર્ટ રીત છે જેને તમારે નોટ ડાઉન કરી લેવાની છે બરાબર આ સાદો ભવિષ્યકાળ થઈ ગયો તો આજે આપણે સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળ ત્રણ મુખ્ય કાળ વિશે ડિસ્કસ કરી છે જે આપણે ઘરે શાંતિથી રીડ અને શાંતિથી સમજી લેવાનું છે આવતીકાલે અથવા આવતા નેક્સ્ટ વિડિયોમાં નવા ટોપિક સાથે આપણે મળીશું થેન્ક યુ